નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ જામનગરથી। તો જામનગરથી મહત્વના સમાચાર, જ્યાં 7 વાહનોનો એકસાથે અકસ્માત થયો છે। મોરકંડાના પાટિયા પાસે આ અકસ્માત થયાની ઘટના સામે આવી છે। ત્યારે 3 કિલોમીટરની બંને બાજુ ટ્રાફિક જામના પણ દ્રશ્યો થયા હતા। ત્યારે એકસાથે 7 વાહનોનો અકસ્માતની ઘટના બની છે, જ્યાં પોલીસનો કાફલો 2 ક્રેનની મદદથી ટ્રાફિક જામ છે તેને હટાવવામાં આવ્યો હતો। ત્યારે ટેન્કર, બોલેરો અને 5 ફોર વ્હીલરનો આ અકસ્માત થયો હતો। એક સાથે 7 વાહનોનો જામનગર ખાતે અકસ્માત થયો હતો। અકસ્માત થતાં જ 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો। આ સાથે જ સંવાદદાતા હિરેન ગાંધી જોડાઈ ગયા છે। જી હિરેન, વાત કરવામાં આવે, એક સાથે 7 વાહનોનો અકસ્માત થયો છે, શું છે વધુ વિગત? ખાસ કરીને એવું જાણવા મળે છે કે આ મોરકંડા એટલે લાલપુર બાયપાસ થી લઈ અને રાજકોટ હાઈવે તરફ જાય છે આ રસ્તો, અને આ મોરકંડા વચ્ચે ગામ આવે છે, ત્યાં ચોકડી પડે છે, ત્યાં આ અકસ્માત થયેલો છે। અને એક ટેન્કર, બોલેરો અને 5 વાહનો પાછળથી એક સાથે અથડાણા અને આવી રીતે ટ્રાફિક જામ થઈ ગયો અને બંને સાઈડ મોટી કતારો થઈ ગઈ ટ્રાફિકના હિસાબે। અને એને હટાવવા માટે 2 ક્રેનોની મદદ લેવામાં આવી અને ક્રેનો દ્વારા વાહનો સાઈડમાં હટાવી અને ટ્રાફિક ક્લિયર કરવામાં આવેલ હતો। જી હિરેન, કેટલા લોકોના મોત થયા છે, શું છે, કોઈ જાનહાની સામે આવી છે, કોઈ નુકસાન થયું હોય તેવી કોઈ વાત? કોઈ વાહનોમાં જ નુકસાન છે, કોઈ પ્રકારની જાનહાની થયેલ નથી, કોઈ ઈજાગ્રસ્ત પણ નથી એમાં। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે જામનગરમાં એક સાથે 7 વાહનોના અકસ્માતની ઘટના સામે આવી છે। જો કે સદનસીબે સમગ્ર અકસ્માતમાં કોઈ જાનહાની નહીં। સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદની દાણી લીમડા પોલીસ લાઇન ખાતે પણ તહેવારનો એક અનોખો અને રંગીન માહોલ જોવા મળ્યો હતો। અહીં પોલીસ કર્મચારીઓએ તેમના પરિવારજનો અને સ્થાનિક લોકો સાથે મળી પર્વની શાનદાર ઉજવણી કરી હતી। નાના બાળકોથી માંડી અને વડીલો સુધી સૌ કોઈ પતંગબાજીના પેચ લડાવતા જોવા મળ્યા હતા। કાયપો છે અને લપેટના નાદ સાથે સમગ્ર પોલીસ લાઇન ગુંજી ઉઠી હતી। અમદાવાદમાં આવેલા દાણા લીમડા પોલીસ લાઇનમાં સવારથી જ ઉત્સાહ લોકોનો જોવા મળી રહ્યો છે। કહેવામાં આવે છે કે ઉત્તરાયણનો બીજો દિવસ છે, છતાં પણ લોકોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે જ વાત કરીશું કે કેટલું મહત્વ અને કેટલો છે ઉત્સાહ। શું નામ છે બેન આપનું? મિત્તલ વસાવા। મિત્તલ, શું કહેશો, જે રીતે આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે, લોકોમાં ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે, તમારામાં પણ આટલો ઉત્સાહ છે, શું કહેશો? બહુ ખુશ છે અમે, આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે અને આજે પવન સારો છે દાણી લીમડામાં, તો અમે સવારથી જ એકદમ ખુશ હતા અને એટલા ઉત્સાહિત હતા કે અમે તરત ધાબા પર સવારે ઉઠીને વહેલા ઉઠીને તૈયાર થઈને અમે આવી ગયા છે અને પતંગ ચગાવવાની મજા માણીએ છીએ। ખરેખર આજે બહુ જ ઉત્સાહ છે। તમે પવન જોઈ શકો છો, ખૂબ જ સારો છે અને તમે જોઈ શકો છો ધાબા પર ઘણા બધા લોકો છે, એક પ્રેમ ભાવ વધે છે। રોજિંદા જીવનથી આપણે કંઈક અલગ કરીએ છીએ, આપણે રૂટીન ચેન્જ કરીએ છીએ, તો ખૂબ જ બધા જ જોડે બહુ મજા આવી રહી છે। બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો બાર ગામથી ને પણ ત્યાં ઉત્તરાયણ કરવા આવે છે અને અમારા તો પોલીસ લાઇનમાં વધારે ઉત્તરાયણનો વધારે મહત્વ હોય છે અને એક પરિવારની જેમ જ ઉત્તરાયણ મનાવીએ છીએ। ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ જ મજા આવે છે પતંગ ઉડાડવાની। મતલબ કે અહીંયા પોલીસ લાઇનમાં બધા હળી મળી અને રહે છે અને એકબીજા પરિવાર જેવો માહોલ છે અને ખરેખર ખૂબ જ મજા આવે છે। છોકરાઓ પણ એન્જોય કરે છે, તમે જુઓ છો કે છોકરાઓને બહુ મજા પડે છે પતંગની અને ખરેખર બહુ મજા આવે છે। લોકો જે છે જામનગરથી અહીંયા ઉત્તરાયણ મનાવવા આવતા હોય છે અને અલગ જ ઉત્સાહ જે છે તે પોલીસ લાઇનનો જોવા મળી રહ્યો છે। કેમેરામેન જતીન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજ્યમાં ઉત્તરાયણ પર્વને લઈને ઇમરજન્સી કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 5,897 જેટલા મેડિકલ ઇમરજન્સી કેસો સામે આવ્યા છે, જેમાં દાઝી જવાના, અકસ્માત અને દોરીથી વાગવાના કેસોમાં વધારો થયો છે। અમદાવાદમાં સૌથી વધુ 350 જેટલા કેસો સામે આવ્યા છે,
જ્યારે ડાંગમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. પશુ પક્ષીઓ માટે ઇમરજન્સીના કેસમાં 16% વધારો નોંધાયો છે. 108 ઇમરજન્સી દ્વારા અગાઉથી કરેલા પ્લાનિંગ અને ફોરકાસ્ટ પ્રમાણે 14મી જાન્યુઆરીના દિવસે સામાન્ય દિવસો કરતાં લગભગ અમને 33.33% જેટલી ઇમરજન્સીસ વધારે જોવા મળી છે. પતંગનો દોર પણ એમના ગળામાં કે શરીરના ભાગોમાં વાગવાથી ઈજા થતા હોય એવા કિસ્સાઓમાં વધારે પ્રમાણમાં વધારો જોવા મળે છે. મકર સંક્રાંતિમાં ચાઇનીઝ દોરીથી ઠેર ઠેર મોતનો કહેર જોવા મળી રહ્યો છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. મકર સંક્રાંતિમાં ચાઇનીઝ દોરીથી ઠેર ઠેર મોતનો કહેર. સુરતમાં પતંગની દોરીથી પરિવાર બ્રિજથી પટકાયો. બ્રિજ પરથી પટકાતા પિતા પુત્રીનું ઘટના સ્થળે જ મોત. સચિનમાં પતંગ દોરીથી પ્રિન્સ નામના યુવાનનું મોત. ખંભાતમાં 8 વર્ષીય બાળકનું ગળું કપાતા મોત નીપજ્યું. ચાઇનીઝ દોરીથી ઠેર ઠેર અનેક લોકો થયા ઇજાગ્રસ્ત. રાજ્યભરમાં મકર સંક્રાંતિના પર્વની ઉજવણી વચ્ચે હૃદયદ્રાવક ઘટનાઓ પણ સામે આવી. સુરતમાં પતંગની ઘાતક દોરીએ પિતા પુત્રીનો ભોગ લીધા હોવાનું સામે આવ્યું. એક જ પરિવારના 3 સભ્યો જિલ્લાની બ્રિજ પરથી બાઇક લઈને પસાર થતા હતા. પતંગની દોરી સામે આવતા જ બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવતા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ ઘટનામાં પિતા પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે માતાની હાલત ગંભીર છે. तब हम लोगों को कॉल आया तो उधर सामने डोरी आया था, डोरी पकड़ने के लिए शायद बांटने के लिए गया था. वो उधर जो ब्रिज में ना दीवार में थोड़ा घिसते गया. फिर जो उसका गाड़ी का शायद पिकअप बढ़ेगा क्या मालूम नहीं, सब उछल के तीनों ही गिर गया नीचे. एक तो उधर ही डेथ हो गया स्पॉट. आ दोनों बच्चे जो वो तो हॉस्पिटल जाके दम तोड़ दिया. अभी तो दूसरा जो औरत है अभी वो महावीर में उसको भी ऐसा ना ही बोल दिया हो ऐसा. જ્યારે સુરતમાંથી બીજી આવી ઘટના સામે આવી, જ્યાં સચિનમાં રહેતો પ્રિન્સ નામનો યુવાન કામ પરથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી પ્રિન્સના ગળામાં ફસાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ફરજ બજાવતા ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. ખંભાતમાં પિતા પુત્ર બાઇક પર બદલપુરથી રાલેજ જઈ રહ્યા હતા, ત્યારે પતંગની દોરી ગળામાં આવી જતા 8 વર્ષીય બાળકનું ગળું કપાઈ ગયું હતું, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં બાળકે જીવ गुमाव्यो હતો. सल्थान में हुआ? कैसे हुआ था? वो बाइक उस पे जा रहा था, तो क्या हुआ? स्टीवा पे जा रहा था, वो उसका गला कट गया है દોરી છે. ત્યારે મહેસાણાના ઊંઝામાં પણ જીવલેણ ચાઇનીઝ દોરીનો કહેર જોવા મળી રહ્યો છે, જ્યાં સ્વેટર ને શર્ટ ચીરીને દોરી છેક ચામડી સુધી પહોંચતા યુવાનના હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આણંદથી સુરત સુધી માનવતા અને કરુણાની અનોખી મિસાલ જોવા મળી છે. કુમાર પુરોહિતના માર્ગદર્શન હેઠળ આણંદથી આવેલી 10 ડોક્ટરોની વિશેષ ટીમ સુરતમાં ચાલી રહેલા કરુણા અભિયાનમાં જોડાઈ છે. ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા નિર્દોષ પક્ષીઓ માટે આ ટીમ આશાની કિરણ બની છે. ત્યારે કરુણા એનજીઓના સહયોગથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી લાવવામાં આવેલા પોપટ, કબૂતર, ઘુવડ સહિતના પક્ષીઓની તાત્કાલિક અને સંવેદનશીલ સારવાર કરવામાં આવી. આધુનિક મશીનો અને નવી સારવાર પદ્ધતિઓથી 25માંથી 23 પક્ષીઓના જીવ બચાવવામાં સફળતા મળી છે. સાથે જ 20થી 25 ફૂટ ઊંચી ખાસ જે સ્ટીક છે, સ્ટીક દ્વારા ફસાયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને અમે આણંદથી ટોટલ 10 ડોક્ટરોની ટીમ કરુણા અભિયાન ખાતે કરુણા એનજીઓમાં સુરત ખાતે જોડાયેલા છીએ. સવારના અમે લગભગ 20 જેવાથી પણ ઉપરના કેસો અટેન્ડ કર્યા છે, જેની અંદર પક્ષીઓની પાંખો કપાઈ જવી, પક્ષીઓની પાંખમાં હાડકાં તૂટી જવા અને ઘણી વખત ટોપમાં પણ ઇન્જરી જોવા મળી છે. તો અમે જ્યાં સુધી પોસિબલ બન્યું છે ત્યાં સુધી વિંગના સ્યુચર લીધા છે, જે હાડકાં તૂટી ગયા છે એને પિનિંગ કરવાનો પણ પ્રયાસ કર્યો છે અને પક્ષીને જેમ બને તેમ એના બચાવ કરવાની કોશિશ કરી છે. હવે જે વસ્તુ સવારથી અમારા જોડે કબૂતર, પોપટ અને ઘુવડ જેવા અલગ અલગ વેરાયટીના પક્ષીઓ આવતા હોય છે. અને આજના દિવસમાં લગભગ સંસ્થાને છે ને 22 થી 25 કોલ મળેલા છે, જેમાંથી આપણે 19 થી 20 બર્ડ્સને આપણે અહીંયા લાવી શક્યા છે. જેમાં કબૂતર છે, એક ઘુવડ આવેલું છે અને 2 પોપટ પણ ઘવાયા છે અને તેમની પણ ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. જો ત્યારે મુશ્કેલી તો પડે જ છે,
પણ સંસ્થાનો એક અનુભવ પણ છે સાથે, અને સંસ્થાએ એવા સાધનો પણ બનાવ્યા છે કે જેનાથી સેફટીની સાથે એને આપણે રેસ્ક્યુ કરી શકીએ છીએ. એટલે અલગ અલગ સાથે જે સ્ટિક આવે છે કે જે ઊંચાઈ સુધી આપણે પહોંચી શકીએ છીએ. લગભગ આપણે એવી સ્ટિક બનાવી છે કે જે સિંગલ સ્ટિક 20 થી 25 ફૂટ સુધી ઉપર જઈ શકે છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે જે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર જિલ્લામાં 80થી વધુ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા. પતંગની મજા માણતા લોકો ક્યાંક ને ક્યાંક પક્ષીઓ માટે પતંગ કપાયા બાદ રસ્તા પર ઝાડ અને થાંભલાઓમાં ફસાયેલા જે દોરા છે તેમજ પતંગો છે, આ સજારૂપ સાબિત થઈ રહ્યા છે. અલગ અલગ સેવાકીય સંસ્થાઓ છે, આપણે હરતું ફરતું પશુ દવાખાનું છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એ બધાના સહયોગથી આપણે ખૂબ સારું એવું કામ કરી શકીએ છીએ અને મેક્સિમમ આપણે પક્ષીઓને સારવાર કરી શક્યા છીએ અને બચાવી શક્યા છીએ. અને આ સ્ટોલ જોઈએ તો માનો કે ડીકેવી સર્કલ છે, 7 રસ્તા છે, તળાવની પાડ છે, પવનચક્કી છે, એવા અલગ અલગ જગ્યાએ આપણે કેમ્પ રાખેલા હતા અને આ બધાને ટ્રીટમેન્ટ આપી અને ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે જે રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં સારવાર હેઠળ આપણે રાખેલા છે. જામનગર શહેરમાં એક ચોંકાવનારો અને વિચિત્ર બનાવ સામે આવ્યો છે. શહેર વિસ્તારમાં એક ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ દરમિયાન શોર્ટના ઝટકાથી ઇજાગ્રસ્ત વ્યક્તિના મોઢામાંથી દાંત તૂટી ગયા હતા અને નીચે પડી ગયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ઘટનાથી આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બનાવની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ત્યારે હાલ તો દર્દીની હાલત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ઇલેક્ટ્રિક બાઇકમાં શોર્ટ લાગવાનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા આયોજિત ડ્રગ્સ વિરોધી જાગૃતિ સાયકલ યાત્રા જામનગર પહોંચી હતી. ઇન્વિન્સિબલ એનજીઓની આ ડ્રગ્સ વિરોધી સાયકલ યાત્રાનું એસઓજી પોલીસે લાખોટા તળાવે જે સ્વાગત કરી અને જાગૃતિનો સંદેશ આપ્યો હતો. કેશોદ બાયપાસ પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આહિર સમાજ પાસે વૃક્ષોને પાણી પીવડાવી રહેલા ટેન્કર પાછળ પૂરપાટ ઝડપે આવતી કાર ધડાકેભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ટેન્કરમાં ઘૂસી ગયો હતો અને જે ક્રેન છે, ક્રેન દ્વારા મહા મુસીબતે બહાર કાઢવાની ફરજ પડી હતી. બોટાદના તુરખા ગામે એક જ પરિવારના 5થી વધુ લોકો ઉપર હુમલાનો મામલો સામે આવ્યો, જ્યાં હુમલામાં મહિલાનું મોત નીપજ્યું છે, જ્યાં અન્ય 4 લોકો છે. 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં સગીરાને ભગાડી જવા મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે બપોરે પરિવાર જમતો હતો તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશને કોઈ અત્યાર સુધી અમને સહાય આપી નથી અને અમે સવારમાં પોલીસ આવી ત્યારે પણ અમે એમને કીધું હતું, સાહેબે એવું કીધું કે હું અત્યાર સુધી કોલ રેકોર્ડિંગ કાઢવામાં હતો એટલે તમને મદદ કરી શક્યો નથી, પણ તમારે બધું રેકોર્ડિંગ બધું રજી કરીને પછી દીકરીને હાજર કરીને પછી તમને હું જવાબ આપીશ. તો 2 વાગે અમે વાડીએ ગયા હતા, 1 વાગે સવારના વાડીએ ગયા હતા અને વાડીએથી આવી અને અમે ઘરે આવ્યા. 1 વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ ઈવડા એ લોકો 5-6 જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો. વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુપ પટેલ હત્યાનો મામલો કે જ્યાં આ મામલે સામે આવ્યો છે, ત્યારે પરિવાર દ્વારા મૃતકના મૃતદેહને લઈને મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સમગ્ર ઘટના મામલે ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાનું નિવેદન સામે આવ્યું. તો ટેકનિકલ આધાર પર અને હ્યુમન જે આજુબાજુમાં નજરે જોનાર સાક્ષીઓ છે તેના આધાર પર યોગ્ય રીતે અત્યારે હાલમાં કાર્યવાહી ચાલુ છે. સર, જે રીતના પેલા મંજુલાબેન છે એમના કહેવા પ્રમાણે હજી કે પેલો મેન આરોપી છે મુનાફ પટેલ છે, એના જે 2 છોકરા છે એ વિશે શું? જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે
તે તેમના દ્વારા આપવામાં આવેલી ફરિયાદ જ છે. ફરિયાદમાં જે અમને નામ આપ્યા હતા તે જ ફરિયાદમાં નામ રાખીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે જે નામ આપી રહ્યા છે તેને પણ અત્યારે પોલીસ પકડવા માટે કોશિશ ચાલુ છે અને જે પણ પુરાવા આપણી પાસે આવશે તે પુરાવાના આધાર પર યોગ્ય આરોપીઓની ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 4 જાન્યુઆરીના રોજ બોમ્બે પોલીસ એક્ટ 1951ની કલમ 37(3) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને આ જાહેરનામા મુજબ જિલ્લાની તમામ રાજ્ય સરકારની કચેરીઓ, જાહેર સાહસોની કચેરીઓ અને કમ્પાઉન્ડ તેમજ મુખ્ય માર્ગો ઉપર જે ઉપવાસ, ધરણા અને ભૂખ હડતાલ 4 થી વધુ લોકોના એકત્રીકરણ તેમજ કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં સભા, સરઘસ કે સૂત્રોચ્ચાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું 1 વર્ષ માટે અમલમાં રહેશે અને આ જાહેરનામાને દેવભૂમિ દ્વારકાના કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ તેમના વકીલ જમીર શેખ મારફતે નામદાર હાઈકોર્ટમાં પડકાર્યું છે. કચ્છના વિશાળ અને પડકારભર્યા રણમાં ભારતીય સેનાએ 78મા આર્મી ડેની ઉજવણીનું વિશેષ બનાવતા એક અનોખું સાહસિક પ્રકરણ શરૂ કર્યું છે. આ પહેલ અંતર્ગત સેનાના જવાનો જમીન પર દોડતી વિશેષ જે 4 બોટોમાં રણની સફર કરી રહ્યા છે, જે તેમને માત્ર રોમાંચ નહીં પરંતુ સરહદી વિસ્તારોમાં આવેલા કચ્છના ભૂગોળ અને વ્યૂહાત્મક સ્થિતિને નજીકથી સમજવાની તક પણ આપે છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સૈનિકોને રણ પ્રદેશની પ્રાકૃતિક પરિસ્થિતિ, પવનની દિશા, જમીનની રચના અને સરહદી વિસ્તારોની વ્યૂહાત્મક મહત્વતા અંગે પ્રાયોગિક અનુભવ આપવાનો છે. खेल और एडवेंचर गतिविधियां एक सैनिक के जीवन का आवश्यक अंग है. लैंड यॉटिंग भी एक ऐसा ही साहसी गतिविधि है जिसका अभ्यास भारतीय सेना के वीर जवानों को भुज स्थित आर्मी एडवेंचर विंग के लैंड यॉटिंग नोट में दिया जाता है. प्रतिवर्ष इस विशेष ट्रेनिंग के सफलतापूर्वक समापन पर लैंड यॉटिंग अभियान का आयोजन होता है. રાજકોટના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનારી એક ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને શિક્ષણ જગતનું જાણીતું નામ ગિરીશ ભીમાણીનું મોં કાળું કરવામાં આવ્યું. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને અમરેલી જિલ્લાના ગજવેરા સંકુલના નિયામક ગિરીશ ભીમાણી ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. આબુ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનીઓની છેડતીના ગંભીર આક્ષેપો બાદ આજે ગુજરાત પ્રદેશ NSUI મેદાને આપ્યું હતું. NSUIના કાર્યકર્તાઓએ ગિરીશ ભીમાણીને રસ્તા પર ઉતાર્યા હતા અને તેમના પર શાહી ફેંકી મોં કાળું કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર વિવાદનું કેન્દ્ર અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામક તરીકે ગિરીશ ભીમાણીની આબુ ટૂર છે. ત્યારે અમરેલીના ગજવેરા સંકુલના વિદ્યાર્થીઓ આબુ ટૂર પર પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન ગિરીશ ભીમાણી નશાની હાલતમાં ત્યાં પહોંચ્યો હોવાના અને 10 જેટલી વિદ્યાર્થીનીઓની છેડતી કર્યા હોવાના આક્ષેપ છે. 12 અને 13 જાન્યુઆરીની આ ઘટના બાદ ગજવેરા સંકુલ દ્વારા ભીમાણીને તાત્કાલિક પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે આબુ ગયેલી હતી. ત્યારે ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ત્યાં આબુ ગયા હતા. અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા. અસમાધાન સામે રોષ વ્યક્ત કરતા NSUIના કાર્યકર્તાઓએ ગિરીશ ભીમાણી મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તેમણે ભીમાણીના પુતળાનું દહન કર્યું હતું અને તેમને રસ્તા પર ઉતારી ચહેરા પર શાહી લગાવી વિરોધ નોંધાવ્યો હતો. NSUIએ આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ અને ગિરીશ ભીમાણીની જેલના સળિયા પાછળ ધકેલવાની ઉગ્ર માંગ કરી છે, જેને લઈ અત્યારે NSUI વિરોધ કરી રહ્યું છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. રાજકોટના જેતપુર પાસે પસાર થતી ભાદર નદીમાં સફેદ ફીણની ચાદર છવાઈ છે. ત્યારે કેરાળી ગામ પાસે પસાર થતી ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ફીણના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ત્યારે પ્રદૂષિત પાણીની જે છે તેની અસરથી સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે JPCB દ્વારા ગેરકાયદેસર એકમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતમાં જૂના જન્મ મરણના દાખલા કાઢવા માટે મર્યાદા હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે.
CRS પોર્ટલ પરથી દર મહિને માત્ર 10 જ પ્રમાણપત્રો નીકળી રહ્યા છે અને જેથી લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે। ત્યારે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જ્યાં સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવી અને અરજદારોની મુશ્કેલી દૂર કરવાની માંગણી કરવામાં આવી છે। CSR પોર્ટલ ઉપર જે જૂના દાખલા જે જન્મના કાઢવામાં આવે છે તેની સમય મર્યાદા 1 મહિનામાં 10ની જ હોય છે અને લોકોની અરજી રોજની 10 થી 20 અરજી આવે છે। હવે માની લો રોજની 10-20 અરજી આવે તો મહિનાની 400 થી 500 અરજી થાય અને ખાલી એના સામે દાખલો નીકળે ખાલી 10 જ તે, એટલે અરજદારને બહુ પારાવાર મુશ્કેલી પડે છે, અરજદાર ધક્કા ખાય છે અને આ CSR પોર્ટલમાં 10 જ દાખલા નીકળે છે। અમે TDO સાહેબને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ જે પોર્ટલની મર્યાદા છે તેને વધારવામાં આવે। જે જન્મના દાખલા કાઢવામાં આવે છે તેમાં માત્ર 10 જ દાખલા નીકળે છે આખા મહિનાના। હવે આપણે અરજી આવે છે રોજની 20, ટોટલ મહિનાના 400-500 દાખલા થાય પણ 10 જ નીકળે છે, તો આ એક લોકોને પરેશાની થાય છે। લોકો અમને વાત કરે છે, પ્રોબ્લેમ કહે છે, પણ એનું કોઈ નિરાકરણ નીકળે એના માટે TDO સાહેબ પણ અમને આવ્યા હતા અને અમે આવેદન આપ્યું। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે, જ્યાં 22 થી 26 જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદ પડી શકે છે। કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની અસર જોવા મળશે, જ્યાં દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા પડી છે અને તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે। હવામાનમાં પલટાની અસર ઉત્તર ગુજરાત સુધી જોવા મળશે। જાન્યુઆરી માસમાં એક પછી એક 25 વિક્ષેપ આવશે, એટલે લગભગ હવે ઠંડીનું પ્રમાણ વધતું જશે। જાન્યુઆરી માસમાં પણ ઉત્તર ભારતના હિમાલુ પવન આવતા ઠંડી તો હતી જ, પરંતુ હવે તારીખ 16-17 જાન્યુઆરીમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે અને આ પશ્ચિમ વિક્ષેપના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે, બરફ પડવાની શક્યતા રહેશે। પરંતુ ત્યારબાદ તારીખ 22મી જાન્યુઆરીથી એક સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। ભાવનગરના રાણપરડા ગામના વતની અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ PP સવાણી ગ્રુપ વતનની બહારે આવ્યા છે। માવઠાથી નુકસાન થતા જે ખેડૂતોના બાળકોની શૈક્ષણિક ફી ભરવાની જવાબદારી ગ્રુપ દ્વારા લેવામાં આવી છે। વલ્લભ સવાણી અને મહેશ સવાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શાળાથી લઈ કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। નવેમ્બર મહિનાની 1લી અને 2જી તારીખે અચાનક માવઠું થયું અને એના હિસાબે ગામમાં ખેડૂતોનો મગફળી હતી તો એ પાણી લાગી ગયું અને કપાસ હતો એ કાળો થઈ ગયો। ત્યારે દરેક લોકોએ પોતપોતાના ગામમાં જે બનતી હેલ્પ કરવાની થાય એ કરવી જોઈએ। ત્યારે PP સવાણી ગ્રુપે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જેટલા પણ બાળકો આજુબાજુના ગામમાં કે સ્કૂલોમાં જે ભણે છે, જે ફીવાળી સ્કૂલોમાં ભણે છે, એવા તમામ બાળકોની ફી PP સવાણી પરિવાર ભરશે અને તેના ભાગરૂપે આજે તમામ સ્કૂલોને 21 જેટલી સ્કૂલોને આજે ચેક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। મહેસાણામાં વિસનગરના રાલીસણામાં 2 બાળકોના પિતાએ અમદાવાદ જુડાલ નજીક નર્મદા કેનાલમાં 22 દિવસ અગાઉ આપઘાત કર્યો હતો। યુવકને પત્ની, સાસુ, 2 સાળીઓ તેમજ અન્ય 6 ઇસમોએ માર માર્યો હતો અને પત્ની, સાસુ, 2 સાળીઓ માનસિક ત્રાસ પણ આપતા હતા અને માનસિક ત્રાસના પગલે યુવકે આપઘાત કર્યો હતો। ત્યારે આ મામલે પત્ની, સાસુ, 2 સાળીઓ સહિત કુલ 6 સામે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી મહાનગરપાલિકાના ₹150 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તેમજ 1000 જેટલા દિવ્યાંગોને સહાય કીટ પણ વિતરણ કરશે। ત્યારે કેન્દ્રીય મંત્રી, મેયર, ચેરમેન, કલેક્ટર, DDO સહિતના આગેવાનો જે સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। કાલે ભાવનગર મહાનગરપાલિકામાં
સીએમ સાહેબ પધારી રહ્યા છે. દિવ્યાંગજનોના સાધન સહાય માટે 1000 કરતાં પણ વધારે દિવ્યાંગજનોને 2000 જેટલા સાધન સહાય મળવાના છે. 150 કરતાં પણ વધારે વિકાસના કાર્યો અને 5 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ થવાના છે. આવતીકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના એક કાર્યક્રમ રાખેલ છે. શ્રી મેઘાણી ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી શ્રીના હાથે 150 કરોડના ખાતમુહૂર્ત રાખવામાં આવ્યા છે. કાલે મુખ્યમંત્રી શ્રી બાકીના 2 કાર્યક્રમની સાથે સાથે અમારું ભાવનગર મહાનગરપાલિકાનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રસંગે સરદારનગર ઓડિટોરિયમની અંદર પધારવાના છે. ત્યારે મુખ્યત્વે વિકાસના અનેક કામો સાથે આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરની મુલાકાતે પધારી રહ્યા છે, ત્યારે કરોડોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જો વાત કરીએ તો જવાહર મેદાન ખાતે વિકલાંગ કીટ સહાયની વિતરણ કરવાનું છે. ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે અને તેમના વરદ હસ્તે લોકોને પ્રોત્સાહિત કરશે. જો વાત કરવામાં આવે તો જવાહર મેદાન ખાતે નીમુબેન બાંભણિયા તથા કલેક્ટર સહિતનો કાફલો આવીને જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું અને તડામાર તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી હતી. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો મેટ્રો ટ્રેનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.